હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તમારા બધાનું મારા યુટ્યુબ ચેનલ ઉપર સ્વાગત કરું છું. તો જો આપણે આગળ બી વ્લોગ બનાવ્યા છે. તો મિત્રો, આજનો વ્લોગ એટલો કંઈક ખાસ નહીં, પણ અત્યારે હું મારો ઇન્ટ્રોડક્શન મતલબ બહુ ટાઈમથી નહીં આપ્યો. હું ક્યાંથી છું અને અત્યારે કહીશું અને શું કરું. તો જો શું કરું છું એમાં તો તમને ખબર જ છે કે આપણે કપડાની દુકાન છે અને ત્યાં નોકરી કરતા હતા. અત્યારે આપણો પોતાનો ધંધો કર્યો હોય. અને બીજું કે જો મિત્રો, મારું નામ પ્રકાશ છે અને હું બનાસકાંઠાનો રહેવાસી છું અને અત્યારે હું વડોદરામાં દુકાન છે. અને મિત્રો, મેં મતલબ મારા કરિયરની તમને વાત કરું તો મેં કેવી રીતે સ્ટાર્ટ કર્યું અને અત્યારે અહીં કેવી રીતે. તો જો આજથી 3 વર્ષ પહેલા હું મતલબ આ જગ્યાથી અજાણ જ હતો. મને અહીં મતલબ અમદાવાદ જવું એટલે મતલબ એક સપના જેવું હતું. અને વડોદરા તો મેં વિચાર્યું જ નહોતું કે મારે વડોદરા આવવાનું થશે. તો શેઠે દુકાન કરી એના પછી અહીં આવવાનું થયું. તો મિત્રો, મારું જણાવું ને તો હું મતલબ મારા મમ્મી પપ્પાને જો ખેતી કરે છે ગામડે, અને મારો મતલબ 15 થી 18 વર્ષ ત્યાં જ ગુજરેલા. એના પછી 3 વર્ષ અહીં આવ્યો છું. અને અહીં કેવી રીતે આવ્યો તો જો, મારા જે શેઠ છે એમને ફ્રેન્ડ હતા મારા કાકાના છોકરા. તો એમના જોડે કોન્ટેક્ટ કરાયો ને મારે એવું હતું, મારે છેકથી મતલબ કે મારે કંઈક પોતાનું કરવું છે એવું જ વિચારીને હું કંઈક બહાર જવા માંગતો હતો. તો એના પછી મેં મારા કાકાના છોકરાને કીધું કે મારે બહાર જવું છે કમાવા. તો એને મને કે ચાલ હું તને કે કોઈ હોય તો કે કોન્ટેક્ટ કરાવું, એવું કે જવાનું બીજે થતું હોય તો. જો મિત્રો, જે મારી સાથે મતલબ થયું એ જ હું હકીકત જ કહું છું, એવું નહીં કે આપણે કોઈ બનાવીને વાત કરી છે. તો એને મેં વાત કરી તો એને મને કીધેલું કે ચાલ કોઈ હશે તો હું તને કહીશ. અને એના પછી કદાચ 15-20 દિવસ થયા અને આમનો જે અમારા તારા શેઠ છે એમનો ફોન આવ્યો મતલબ કે કોઈ તારા જોડે છોકરો હોય તો મોકલ, કે મારે અહીં જરૂર છે કપડાની દુકાનમાં. અને મારે કેવું કે મેં ત્યારથી જ વિચાર લીધું કે મારે કપડાની દુકાનમાં જવું છે અને જો હું 2-3 વર્ષ કરીશ ને ત્યાં કમ્પ્લીટ શીખીશ તો પોતાનું બી કરવું. એ જ વિચારથી હું આવ્યો હતો નોકરી કરવા. અને જ્યારે મેં નોકરી ચાલુ કરી ત્યારે મતલબ 1 મહિનો તો એવું હતું કે આવડશે કે નહીં આવડે, કે કપડામાં શું છે ને કપડું કેવી રીતનું હોય, માં બધી જાણવાની ઈચ્છા હતી. અને એના પછી શું કર્યું, તો એના પછી મેં જુઓ મિત્રો, સરેરાશ 1-2 મહિના ભર્યા પછી નહોતું ફાવતું, હું ઘરે જતો રહ્યો. એના પછી પાછો આવ્યો અને પછી કદાચ 6 મહિના 8 મહિના એવા ભર્યા અને પછી આમ કમ્પ્લીટ થઈ ગયું કે ચાલો ઓકે, આપણે કપડામાં મતલબ ચાલી જઈએ. અને એના પછી 4-5 મહિના ત્યાં નોકરી કરી એટલે પછી શેઠે દુકાન બીજી કરવાની અમને થયું અહીં વડોદરા. જો કે પહેલા હું અમદાવાદ બારેજામાં નોકરી કરતો, એના પછી અહીં અમને વડોદરા દુકાન કરી નંદેશ્રીમાં. તો અત્યારે હું મતલબ 4-5 મહિના ત્યાં રહ્યો અને પછી આ દુકાન શેઠ કે હવે સંભાળવા કોને આપું, ત્યાં કરી તો છે પણ હવે ત્યાં કારીગર બી બેસાડવો ને. તો મિત્રો, એમને મતલબ કારીગરમાં તો અમે બહુ હતા. જો કે એમને ખબર નહીં મને કેમ બેસાડ્યો, પણ કે પ્રકાશ ત્યાં તું દુકાન સંભાળી શકે એવો છે એટલે તારે જવું જોઈએ. તો મેં અમને મતલબ ના પાડી, કેમ કે આપણે તો જો પગાર ત્યારે પગારથી હતા એટલે કઈ ના કહેવાય ને કે શેઠ ના, મને ત્યાં નવી દુકાન છે, મને એવું બધું મતલબ તમે મારા ઉપર મને ત્યાંનો સીટ મને બનાવશો તો હું મતલબ સંભાળી શકીશ કે નહીં સંભાળી શકીશ, એવો બધો મનમાં બહુ ડાઉટ હતો. તો બીજું પછી કે હું ધીમે ધીમે ત્યારથી 4 મહિના પછી આવ્યો અહીં આવીને 2-3 મહિના ભર્યા અને ચાલો કે ધંધો બી સારો થવા લાગ્યો. શેઠ બી ખુશ કે ચાલો ભાઈ પ્રકાશી ત્યાં સંભાળ્યું એટલે ધંધો થાય. અને ત્યાંથી પછી અમદાવાદથી એ બધા માલ મોકલતા અને મારે અહીં વેચવાનું રહેતું. જો કે 2 દિવાળી બી કાઢી સારી ગઈ. અને બીજું કે જો મેં મતલબ જે 2-3 વર્ષ શીખ્યો, મારે તો એવી ઈચ્છા જ હતી કે મારે પોતાનું કરવું હોય. અને તમે ગમે તે ધંધામાં હોય, જો પોતાનું કરવા માંગતા હોય તો ત્યાંથી નોકરી છોડીને બીજે ના જાઓ. જો એક જ ધંધામાં તમે લાગી રહેશો ને મિત્રો, તો તમે ચોક્કસ 2-3 વર્ષ કાઢશો ને તો પછી આમાં તમને એવું થશે કે ચાલો આ ધંધો સારો છે, આમાં પ્રોફિટ છે. જો કે અમે સારી રીતે સમજી શકીએ તો પોતાનું કરવા બી થાય. અને મેં અત્યારે જુઓ, ત્યારે શેઠે દુકાન કરી હતી ત્યારે જ મને કીધું હતું કે જો પ્રકાશ, મને અહીં મતલબ બંનેમાં 100 કિલોમીટરની ગેપ રહે, અમદાવાદ ને આ જે હું નંદીશ્રી છું ત્યાં આપું. તો એમને માલ મોકલવામાં બીજે થોડું એવું રહેતું કે આગા પાછું થતું. તો પછી એમ કરતા કરતા 2 વર્ષ 1 વર્ષની કદાચ 7-8 મહિના કાઢ્યા. એના પછી એમને મને કીધું કે પ્રકાશ, હવે આ દુકાન મારે આપવી છે તો તું લઈ લે. તો મેં કીધું કે સારું ચાલો, મારે સીધા અમે દુકાન તો કરવી જ છે. 2-3 વર્ષ તો મેં નોકરી કરી ચૂક્યો અને અત્યારે મારે દુકાન કરવાની ઈચ્છા બી છે.
તો હું અહીં રહીશ તો આમ તો બધા કરતા સારું છે, કેમ કે હું અહીં સ્ટાર્ટિંગ થી જ્યાં દુકાન ચાલુ ઓપનિંગ થઈ મુહૂર્ત કર્યું ત્યારથી હું અહીં જ છું, એટલે હવે આ દુકાન ઉપર હું મતલબ સારી રીતે એડજસ્ટ કરી શકું છું. તો એના પછી એમને મને દુકાન આપી. જો કે દુકાનને મેં તમને કહી બી દીધું હોય કદાચ કે આગલા વ્લોગમાં કે શું ભાવમાં લેતી ને આપણે કેટલા એમને આપવાના, એ બધી વાત કરી ચૂકે. અને આ દુકાન લીધા પછી અત્યારે મિત્રો કેવું કે કમુરતા છે તો થોડી ગરાગી મતલબ ડાઉન રહે, અને આના પછી જો ગરાગી ખુલી જશે, એવું નહીં કે નહીં, ઉત્તરાયણ પછી ગરાગી ખુલ જ રહેવાની. અને પછી હું વ્લોગ ડેલી અપલોડ કરીશ અને તમને જણાવીશ કે આપણે ગ્રાહક જોડે કેવી વાતચીત કરીએ છીએ અને કઈ રીતના મતલબ ગ્રાહક આવે છે. અહીં મોસ્ટ ઓફલી જોવા જઈએ તો યુપી બિહાર વાળા વધારે છે, એટલે એ લોકો વધારે આવે. તો આપણે એમના જોડે વાતચીત કરીને તમને વ્લોગમાં અપલોડ કરશું કે અમે શું વાત કરીએ અને કઈ રીતની વાત કરીએ અને ગ્રાહક કઈ રીતે આપે વસ્તુ, એ બધી વાત હું તમને જણાવીશ. તો જો હું મારા વિશે જ હતા કહેવા માટે વ્લોગ બનાવ્યો હતો કે હું મતલબ કઈથી છું અને કઈ રીતે અહીંયા આવ્યો છું. તો જો મિત્રો આપણે વધારે તો આમાં વ્લોગમાં નહીં લાંબો કરતા, પણ જો આમાં કંઈ જાણવા જેવું હશે તો ચોક્કસ હું તમને જણાવીશ. અને હા મિત્રો, તમે કોમેન્ટ જરૂરથી કરજો કે તમારે આ કપડાના ધંધામાં શું જાણવું છે, તો હું તમને ચોક્કસથી વિડીયોના માધ્યમથી બધા મિત્રોને જણાવીશ. અને બીજું કે તમે અત્યારે શું કરો છો અને કયો ધંધો કરો છો, કાં તો પછી જે બી કામ કરતા હોય મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જે પોતાનો ધંધો કરવા માંગતા હોય, કાં તો કપડામાં બીજે રહેતા હોય, કાં તો કપડાની દુકાન હોય, તો એ લોકો બી ચોક્કસથી મને કોમેન્ટ કરજો કે તમે તમારી ખરીદી ક્યાંની કરો છો, કાં તો તમારા સેટ ખરીદી ક્યાંથી કરે છે. તો આપણે જોઈશું કે એ બાજુ ક્યારેક આવવાનું થશે તો મિત્રો મુલાકાત તો ચોક્કસ આપણે કરવાની જ છે. તો જો મિત્રો જે ચેનલ પર નવા છે એ લોકો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને આ વિડીયોને લાઈક તો કરવાનું ભૂલતા જ નહીં. જય માતાજી, જય શ્રી રામ.